તો જય માતાજી બધાને। આજ ફરીવાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ। તો જો વાડીએ આ કેવું પડ્યું છે તમને બતાવું। જો વાસીદું કરવાનું છે, જો કેવું પડ્યું બધું। આ બધું વાળવાનું છે, વાસીદું કરવાનું છે। આ ઢોરને નીંદ નાખવાની છે। પછી ખાસ વાત, જો ઢોરને શું નીંદ નાખવી છે તમે જોઈજો, વિડીયોમાં બનાવી લેજો। અને પછી આપણે જવાનું છે ખાતર નાખવા। પેલા આપણે આ વાળી નાખ્યું બધું। આપણે હાથમાં આવી જશે ખાવાનો। જો હમણાં 1 સેકન્ડ થાય બધું વાળતા, ઘડીકમાં વાળી નાખવું। ડમરી ઉડે તો જા હો। તો જો આપણે હવે બધી સાફ સફાઈ કરી નાખી છે, તમને બતાવું। જો કેવી થઈ ગઈ, કેવું સરસ થઈ ગયું। અને હવે આપણે જવાનું છે નીંદ લેવા। તો ચાલો આપણે જઈએ નીંદ લેવા। તો જો આ શું છે કોમેન્ટ કરી દીજો, હું તમને બતાવું। આની આપણે નીંદ કરવાની છે, લીલો રચકો જો કેવો છે। આને આપણે વાઢવાની છે, વાઢી જો વચમાં મકાઈ છે। હવે આપણે વાઢી નાખી કોથમરી, ઢોરને નાખવાની છે। કોથમરી વાઢી નાખી પછી જઈ નીંદ નાખવા। આવડે કોથમરી પણ આમ જો આપણે નાખી દીધી કોથમરી। ખાઈ તો છે કોથમરી, રસકા જેવી છે કોથમરી જો। આમાં કાળી બેન પણ ખાય કોથમરી, રસકા જેવી છે, ખાઈ જ ને જો વાસળી ખાઈ જો તમે। બધાની નીંદ નખાઈ ગઈ છે। તો હવે આપણે જવાનું છે ખાતર નાખવા। ઝારમાં બાજરીમાં તો હવે આપણે ખાતર નાખવા। તો 2-3 દિવસથી વાડીએ નથી આવ્યા, તો ઘણું કામ ભેગું થઈ ગયું છે। તો પહેલાં તો આપણે જો જીરું વાવ્યું હતું, એમાં ઝાર વાવી છે, એમાં ખાતર નાખવાનું છે, તમને બતાવું। ઝાર જો અમારો કૃતિક છે એ ખાતર નાખે જો। ઝાર છે, આવડી ઝાર થઈ છે જીરા વાવીની, એમાં ખાતર નાખવાનું છે। અહીં ખાતર છે, આપણે ખાતર નાખી દેવી। હવે ઝારમાં નાખીને પછી પાછું બાજરામાં નાખવા જવાનું છે। બાજરો નહીં, બાજરીમાં, એ હમણાં તમને બતાવું આમાં ખાઈ જાય એટલે।
જો હવે જાહેરમાં ખાતર નખાઈ ગયું છે તો આ બાજરીમાં નાખવાનું છે હવે જો બાજરી પાર્યું છે આમાં જો ખડે એટલું થઈ ગયું છે ખાતર નાખી પાઈને પછી ખડ નહીં નાખવી હાલો આપણે હવે બાજરીમાં ખાતર નાખી દેવી તો હવે બાજરીમાં પણ ખાતર નખાઈ ગયું છે બધી બાજરીમાં જો આ તમને દેખાતું હોય તો થોડું નાનું છે બધામાં ખાતર નખાઈ ગયું છે જો આ એકલું છે એટલું છે જો ખાતર નખાઈ ગયું છે બધામાં તો વિડીયોમાં બને રહીજો તો હવે આપણે જસી વાળીએ ને આ ધાણામાં ખડ થઈ ગયું છે ખડ લેવાનું જો આવડા ઝાડવા થઈ ગયા દેખાઈશ જો ઝાડવા લેવાના છે થાકી ગયા છે ઘડીક બી ગયા આ બધા છોકરો આવેલો આવે છે હાથમાં કંઈક છે વાઈટ કેમ હોય ખરું લઈને આવેલો આવે છે શું છે એમાં શેકેલ લાવ્યો આમ કીધું થાકી ગયા છે તો ખાઈ લઈ હાલો તમારે પણ શેકેલા સૈના ખાવા હોય તો સૈના ખાવા આ શું છે આ ક્યાંથી લાવી કોઈને વાડીએથી ધીરા દાદાને વાડીએથી એ તો અમારા ઢીંગુબેન પડી ગયા હતા મોઢું સોલાઈ ગયું જો ખાટલીથી પડી ગઈ મોઢું સોલાઈ ગયું કા દુખે છે